નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે ઈસીજી કોટરી મશીનનું પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પાલિકાની કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલ સહિત પાલિકાના સભ્યો અને ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। દર્દીઓ માટે અહીં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વધુ 2 સુવિધા ઊભી કરાઈ છે। ડિસ્પેન્સરી ખાતે ઈસીજી મશીન અને ચામડીના મસા કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોટરી મશીનની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે। આજરોજ નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે ઈસીજી મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ થયું છે। ઈસીજી મશીનના આવવાથી હવે નગરજનો છાતીની પટ્ટી કઢાવી શકશે અને કોટરી મશીન દ્વારા ચામડીના સામાન્ય રોગો જેમ કે મસા કે કણીનું નિવારણ થઈ શકશે। તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે કોટરી મશીન અને ઈસીજી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકોને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ લાભ લે ને આગળ પણ હું ખાતરી આપું છું કે એવા સાધનો ઉપલબ્ધ થઈ શકે છે ને આ લોકાર્પણમાં ચેરમેન શ્રી નિલેશભાઈ, ડિસ્પેન્સરી ચેરમેન હિરલબેન, નગરપાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા।